ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે બનાવીશું રવા ઉત્તપમ, જે વીકેન્ડનો હેલ્ધી નાસ્તો છે અને ગરમા ગરમ મજા પડે એવો. એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. 1 કપ રવો છે, જે મેં ઝીણો લીધો છે, અને 1 કપ ખાટું દહીં લીધું છે. બંને સરખે ભાગે લેવાનું. સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરી દઈશું અને આપણે એને મિક્સ કરી લેશું. હવે જોઈતા પ્રમાણમાં થોડું પાણી એડ કરશું. જે 1/2 કપ લીધું છે. ફરી મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને અડધી કલાક રેસ્ટ આપી દઈશું. જોઈ લઈએ. રેસ્ટ આપ્યા પછી રવો સરસ ફૂલી ગયો છે. હવે એમાં થોડું પાણી એડ કરશું અને આપણે પુડલાનું ખીરું બનાવી એવું એનું ખીરું તૈયાર કરશું. ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એમાં આપણે એડ કરશું 2 મોટી ચમચી કાંદા, 2 મોટી ચમચી ટામેટાં, જે મેં બધું જ ઝીણું સમારેલું છે, 1 ચમચી કેપ્સિકમ અને 1 ચમચી ગાજર, એ પણ ઝીણું સમારેલું છે, અને 1 ચમચી ધાણા, અને 1 ચમચી એડ કરશું આપણે તીખા લીલા મરચાં, જે મેં ઝીણા સમારી લીધા હતા. ફરી બધું જ મિક્સ કરી લેશું. આપણું બેટર તૈયાર છે. તમે જોઈ શકો છો, એકદમ કલરફુલ બેટર છે અને આનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને ફટાફટ બની જાય છે. હવે આપણે એક નોનસ્ટિક પેન લેશું અને તેલથી ગ્રીસ કરી લેશું. નાનાથી મોટા લગી બધાને આ ઉત્તપમ ખૂબ જ ભાવે છે. હવે એમાં 2 મોટા ચમચા આપણે ખીરું એડ કરશું અને થોડું પાથરી લેશું. બહુ પતલું નહીં, પણ મીડિયમ પાથરશું. આવી રીતે પાથરી લેવાનું. હવે એની ઉપર પણ આપણે થોડા છંટકાવ કરશું કેપ્સિકમનો, કાંદાનો, ગાજર, ટામેટાં અને ધાણા, બધું ઉપર થોડું થોડું સ્પ્રિંકલ કરશું. તમે કાંદા ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને ફરતે થોડું તેલ રેડશું, જેથી કરીને આપણો ઉત્તપમ એકદમ સરસ ક્રિસ્પી બને. 2 મિનિટ એને ઢાંકી દઈશું એટલે અંદર જે બધું નાખ્યું છે એ ચડી જાય, વેજીટેબલ બધું ચડી જાય. હવે હાથે એને પલટાવી લેશું. તમે જોઈ શકો છો. બીજી બાજુ પણ થોડું ચડવા દેશું એટલે ઢાંકી દેશું 2 મિનિટ. જોઈ લઈએ. એને પણ થોડું પલટાવી લેશું. થોડું હજી ક્રિસ્પી કરશું. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. આપણો ઉત્તપમ તૈયાર છે. આવી રીતે બધા જ ઉત્તપમ તૈયાર કરી લેવાના. હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ તો તૈયાર છે આપણા હેલ્ધી એવા ઉત્તપમ. સર્વ કરીશ કોપરાની ચટણી સાથે અને સોસ સાથે. ચા સાથે પણ તમને સરસ લાગે છે. તો તૈયાર છે હેલ્ધી એવા વીકેન્ડ નાસ્તો રવા ઉત્તપમ. બનાવજો અને ટ્રાય કરજો. તમને મારી રેસીપી કેવી લાગી? હા, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મસ્ત બને છે, પોચા એકદમ અને ક્રિસ્પી, બધાને ભાવે એવા અને ગરમા ગરમ મજા પડે એવા. થેન્ક્સ ફોર વોચિંગ.